કઈ છે જોજો આપણે ફૂલનો હાર છે ફૂલનો હાર આપણે મંદિર પર લીધે થોડો પાછો બે સભાવાળું સમીના પ્રજાપતિઓ ગમે ગમથી આયેલા મારા દેવના મુકામ એમનો ભાઈ મારી બોન દીકરી કળ કુવાસી શેણ વાલેશ્રીઓ કનુભાઈ હા માં નતાની વેળાએ મારા ચેહરભાઈ ના ગોગાના ભરભુ ખમા કહી રહ્યા છે માં માં મારા મોમઈ 76 જોગણી વિહત મેલડી મારા જવુના રોમ ખમા કે છે વાયડના ચરકટા રબારીની હું પીરા નાથુના માડની શિફા જવાની અમીર વિહાની માતા છું માં માં નતાની વેળાએ જો કદાચ આ પ્રજાપતિના નેહડે ઘડી બે ઘડી આવીશું ઓર બરોબર આ પીઢળના ભગવાન એવું કહી રહ્યા છે હું વાયડના રબારીની માતા એવું વેળા લઈને બોલું છું ભાઈ ફળ વગર પાકતું નહીં સમૂહ વગર બનતું નહીં સભા વાળું મન વગર માળવે ના જવાય હરખ ના હોય તો હવું ના આવે પણ બરોબર વેળા હતી નથી એ તો જગત જોણા વેળા હતી નથી એ જગત જોણા છે શું હતું શું નતું એ આખું જગત જોણા છે સભા વાળું પણ જંદાડે તમે મારા મઢે આયા તંદાડે વખાની વેળા હતી અન જો કદાચ એ વખામાં આ પીઠણના ભગવાનનો બે હાથ જોડી ઉભા રાખી અન જગતની સધી શિકોતરને બે હાથ જોડી અન કનું તારા ઘેર ખમા કીધી છે પણ મેં શું કર્યું છે મારે કહેવાની જરૂર નહીં એ તો આજવાળું કહી રહ્યું છે અને આ મોડવાના ભગવાન ભાઈ કહી રહ્યા છે હું કહેલું હોય હું જ તમને કે કરું એ મારો રોમ નહીં તો જગતમાં હું ટોપ જ ના કરું ને આમ કરી નોશું તેમ કરી નોશું ફલાણું કર્યું ઢેકણું કર્યું ના 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 મેં નહીં કર્યું મારા કાશીના શંકરે કર્યું છે મારા દ્વારકાના નાથે કર્યું મારા રણુજાના રોમે બનાવ્યું છે અને બીજી તારી ભેડીની જે પુનઈ છે ને એને બનાવ્યું છે અને મેં તો ખાલી ટેકો ચાલ્યો છે તમે મારી વાતમાં ઉભા રહ્યા છો અને આ બધી વાતો પૂરી પડી છે હું ભગતની માતા જો આ ધૂમના દાડો બરોબર કોના જવારે કોના ફૂલ પસેડો ચડાઈ અને તમે પોચ પછી કુવાશ્યું હોય તેડાઈ હશી સભા વાળું અને આ ભૂમિ ઉપર જો કદાચ આ પીઠણના નામનો અનાવરો કર્યો હશે અને એની જે અઠવાડ પડી હશે એ ચીડી મકોડા કીટિયારાના જો મુખે જહાય ને એ પુનરત તમારી ભેડીમ ના લખાવ મારું નામ દે મારા દેવના ભગવાન કે છે કનુ વેળા વેળાની સોયડી છે એ નાથના પ્રજાપતિ ખમાયું મારા દેવના ભરભુ કહી રહ્યા છે કોઈ પ્રજાપતિ આયા હોય રબારી આયા હોય દરબાર આયા હોય ઠાકોર આયા હોય રાવળ આયા હોય 18 વર્ષના ક્ષત્રિય કુંભના હતાની વેળાએ હું ખમાકું છું
મારી બૂન દીકરી કળ કુવાસી શેણ વાલીશ્રી બાળ ગોપાળ જે ભાવ કરીને હોય બેઠું હોય છે, મારા ચેહરભાઈ ના ગોગાના ભરભુ એવું કહી રહ્યા છે, મારા મુંબઈ શિકોતર ના ભરભુ કે છે, તમે માગો એના પેલા ના પીરસી દીધું મારું નામ દેહમાં દેરું નાખે. પણ એ કોઈ ના કરે. ખરું માં પળ કરે પરમેશ્વર ના કરે, દશા કરે દશમત ના કરે, વેળા કરે વેરી ના કરે, સભા વાળું અને જોડે બેહનારા કરે એ કોઈ ના કરે એવું વેળાની માતા. સાચું સાચું. ભાઈ જગત નું ફાટેલું હોય અહીંયા ઠીકડા મારે, પણ આપણું પેટ ફાટે તો ઠીકડા મારવા છો જવાનું ના જવાય. સભા વાળું આપણું પેટ ફાટે તો કુંભારો છો ઠીકડા મારવા જવાનું. જગત એમ કે છે મને ઓલી માતા નડે, પેલી માતા નડે, ફલોની નડે, ઢાકણી નડે. હું આઈના રબારીની માતા એમ કહું છું કે કોઈને કોઈ દેરો નડતો જ નહીં, આપણે જ આપણા નડો છે, આપણે જ આપણા નડો છે. એક દાડો કે આ ભાઈ ના ઓના ઘરનું હું પાણી નહીં પીવું, આજથી તારો મારો અપૈયો, અને બીજા દાડા કે ભાઈ સીએન લાઈન ચા પાણી કરવા છે, એટલે આના દેરા નહીં હું જેની રેડી કણી હોય, જેની ટેક હોય, જેની નોભી હોય, અને જેને મને બે હાથ જોડ્યા હોય એનું દેરું શું? જગત નું દેરું વળ્યું હોય છે. જોપે તો તમારી કુળની દેવીની પેલી રજા લીધી છે. જગત નું દેરું તમને વળગે એટલે પેલી તમારી કળનો દીવો રજા આલે તો તમારા ઘરના દરવાજે વાળના રબારીની છે. નક જગત ના દેરા તમારા ઘરમાં ના પહેરી, પણ આપણી ઘરની પુનાઈ છૂટી જાય એટલે આ દેરા ઘરમાં પહેરી. સભામાં તમને કોઈને ચેક આલ્યો હોય, તમારા ખાતામાં કદાચ બેલેન્સ ના હોય તો બાઉન્સ એટલે તમારા ઘરની પુનાઈ ખૂટી જાય, એ પુનાઈ ખૂટી જાય એટલે જગતના દેરા ઘરમાં પહેરી જાય એવું વેળાની માતા બોલે છે. માતા વળજીએ છે, કોઈનું દેવ વળજ્યો છે તો મારા જેવા ભુવા હોય, એના જેવા ભુવા હોય, એના જેવા ભુવા આવશે અને એ દેરાનો વળ પાડશે. પણ જેની વાતેડી વળગી છે ને એ કોઈ દાડો વળ નહીં પડે. હું વાળના રબારીની માતા હે જગતના દેરા છોડી મેલશી, ગરીબની વાતેડી નહીં છોડતી વગર માતા છોડાયેલા. વાઈટ પીરા નાથુના માટી શિપા જવાની અમીર બિહારી માતા છું. અને મારી વેળા એવું છે, તારી પીઠળનો ભરભુ એવું કહી રહ્યો છે, તારી નાતની પુનાઈનો રોમ એવું બોલાવરાવો છે. હું વાળના રબારીની માતા એવું કહું છું, તાની વેળા લ્યા કે બહુ સારું કર્યું છે આ છોકરો, યુટર્ન મારી નો છે. ખરું માં જગત ની અંદર કોઈ એમ કે હું દૂધનો ધોયેલો છું તો મારો હોમે લાવો, હું પણ છોડી મેળવાનું, હોશિયારી તમારી જોડે રાખવાની, ડાપણ તમારા ઘેર કરવાનું, મારા આગળ નહીં. હું વાઈના રબારીની માતા છું. કોઈ એમ કહેતું હોય કે હું શરીફનો દીકરો, હું દૂધનો ધોયેલો, તો જગત ની અંદર કોઈ શરીફ નહીં, કોઈ દૂધના ધોયેલા નહીં. હું વાળના રબારીની માતા બોલું. તમારા બાપે કોકના ઘરના પૂછ માર્યો હોય, બસ છોકરા કે એકચ્યુઅલી ભુવાજે જોડે જવું પડે, જવું જ પડે ને યાર. તમારા બાપે આગળ તમને પૂછ માર્યો, તમારા ઘરે આવી હોય, આ દીકરાને બરોબર યુટર્ન મારી અને પીઠળના વડમાં બેહાર્યો છે, અને પીઠળે ખંચેરી ખોળે લીધો છે. એ આ જગત જો છે. આવતા 12 મહિનાનો આર્યો મારો દાડો આવશે, ને આરે આ મારી મમ્મનો દાડો આવશે. હું વાળના રબારીની માતા એવું વેળા લઈને બોલું છું. હું
શિભા જવાની અમીર વિહાની ચહેરશું મામા આજની વેળાએ બોલીને જઉં છું કે આવતો આ દાડાનો તમે વાટ જુઓ એવી વાત ના બને આલું મારું નામ માતા ના કે જંદાડા મારા માટે ભાઈ આવ્યા તારે કોઈની નાત ના કહેવાય પણ તમે પ્રજાપતિ છો અને પરનાથના એક ભાઈ ભયા આયા હતા શિયા એટલે ભાઈ આકડા થઈ ગયા હું ધૂળમાં બેઠી હતી રવિવારનો દાડો હતો કે મારી કેને શું દેરું નડે છે એટલે કીધું ભયા શાંતિ રાખો કીધું ભયા શાંતિ રાખો કહીશ મન કે કહી દે હું કહી દઉં પણ તમારે જમીન થવું પડશે કે ના બાપા જમીન થવું નહીં તારા ઘરે દુઃખ નહીં તો ભાઈ તું કેમ ડાપણ કરે છે કેવાના ઘેર શું દેરું છે અર્ધણી નાખ કે મારું દુઃખ છે પણ તંદાડે તારા હારે આયેલા મોનવી આગા પાછા થઈ ગયા હતા જમીન થવા કોઈ કાનું તૈયાર નતું તંદાડે એવું કીધું તું કે તારા ગુંભારના દીકરાનો જમીનની જરૂર ના હોય તારો પ્રજાપતિનો દીકરો એમ કહે છે કે હું પાર પાડ્યું કે મને માતાના ખબર પ્રજાપતિનો દીકરો જગતમાં પાર પાડે ગુંભારના ઘેર આવીને એવું ના પૂછવાનું હોય કે માટલું છે કે
આજ માળીના ઘેર જો એટલે આ ફૂલનો ભાવ હોય, બગીચે થી આવે એટલે એનો ભાવ થાય. તારા ઘેરથી મારા મડુથી આવે, ઘરથી મારા માથે આવે એટલે એનો ભાવ. હું કોઈને આલો અહીંયા આલો વાંધો નહીં. સભાવાળું ઉલાડ જ છે કઈ નાખે. પણ આ ફૂલા તમે જો કદાચ હોય ઉડાડ્યા છે. આ પીઢણનો ભરપુ એવું કહી રહ્યો છે તમારી પ્રજાપતિની પેઢીનો રોમ કહે છે. હું વાયડના રબારીની માતા કહું છું કે ઓના તારા પેઢીમાં વાવેતર થઈ જશે. તારા દીકરા વાટતો થાકશે, આ ઉગતો નહીં થાય. જેમ 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 જરૂર પડે એમ આદિને માગજો, ઓના જોડે માગજો, ઓને હાલતા આવડે છે. પરમાત્મા ભૂસા ઉઠાડતા હશે પણ કોઈને ઊંઘવા દેતો નથી. હે ભાઈ, કીડીને કણના હાથીને મણ મળી જ રહેશે. તે જેને ધંધાની જરૂર હશે મારો ઈશ્વર ધંધો હાલ છે, જેને નોકરીની જરૂર હશે નોકરી હાલ છે. આમાંથી કોઈને દીકરાની જરૂર હોય, આવતા 12 મહિનાનો દાડો આવે સભાવાળું. દીકરાની જરૂર હોય ને આવતા 12 મહિનાનો દાડો આવે અને વાયડ પીડા નાથુના માટી શીખા જવાની અમીર વિહાની માતા ધૂમતી છે. મારા પીઠળના ભરભૂને મળી 12 મહિને જો કદાચ ઘોડિયા ના બંધાઈ દઉં મારું આ સાઉન્ડ વાળાને વધારે ખમા કહેજો. નામે એવું છે સંત પ્રેમી, પણ થોડા ભુવનય પ્રેમી રહેજો એવું મારા દેવના ભરપૂર કહે છે. સંતોના આશીર્વાદ ખૂબ લીધા હોય, ભુવનય લેતા રહેજો. એ મારો ભગવાન ભેળો રહીને તમને આભલા ડાળ જેવું મારા દેવના ભરપૂર કહે છે. 51,510 એટલે સેટ કરી નાખવું પડે. તમારું સેટ ના થાય કઈ સેટ થાય? અડધી રાતે સેટ નહીં થતું. સભાવાળું બોલો સભાની જય, આવનારની જય, ઉઠનાર દેહનારની જય, મહેમાન કરુણાની જય. જેને જેવી આશા હશે એ મારો ઈશ્વર મારો પરમાત્મા તમારી દરેકની આશા પૂરી કરશે. અને જેવી તમારી જરૂરિયાત હશે મારા ચહેરના ભરભુ એવું કહે છે વાયના રબારીની માતા કો તમારી દરેકની આશા પૂરી થાય. પણ અમુકનો સ્વભાવ હોય એ કોઈ દાડો સુધરે નહીં. એટલે બરાબર એક તળાવ હતું, તળાવમાં એક દેડકો હતો અને હોમા કોઠે વ્યાસુ બરોબર બેઠો હતો. વેસુના હોમા કોઠે જાવ પણ બીક લાગે કે ચોકનું આના અંદર તણાઈ જાય કે ડૂબી જાય તો. એટલે દેડકાને કીધું કે દેડકા મને હોમા કોઠે લઈ જા. એટલે દેડકાએ કીધું પણ તને લઈ તો છું પણ મને તારી બીક લાગે છે. કે શેની? કે તું મને ડંક માર્યો તો. એટલે કે ના 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 ના, તું મારી મદદ કરે અને હું તને ડંક મારું એ વાત ના બને. કે એકવાર વિશ્વાસ તો કર. એટલે દેડકાના મનમાં કઈ હોવાની આજ લાવો ને મદદ કરી નાખું, મારે જો વધારે કોઈ ઘરે જવાનું છે. એટલે દેડકા બરોબર આના પીઠ ઉપર બેહાર્યો વ્યાસુને. વેળા કરે કોઈ ના કરે, વ્યાસુના પીઠ ઉપર બેહાર્યો અને બરોબર અર્ધ વચ્ચે ગયા. અને પેલાને રોજની આદત હતી, એના લોહીમાં હતું કે જેની થાળીમાં ખાઈને થૂકનારા હોય એ કોઈ દાડો સુધરે ના. અને જેના ડંક મારવાનો હંમેશા આદત હોય ને ડંક માર્યા વગર ના રહે. અડધે જ્યાં બરોબર દેડકા ડંક માર્યો, દેડકો ડૂબાઈ ગયો, શું તણાઈ ગયો. પણ એના સ્વભાવના લીધે અને એની આદત ના લીધે તો થાય તો કોકને સાથ સહકારનો સપોર્ટ આલજો. ન કે કોઈની જોડે બેસી અને કોઈની થાળીમાં થૂકતા ને. થાય તો હારામાં ઓગળી કરજો, ન કોકનું વેરાવતા નહીં. આવું મારા દેવના ભરભુ કહે છે. કોઈ દેરું એમ નહીં કહેતું કોનું ઘર બંધ કરજો હું વળજી પડ્યું. થાય તો કોઈ ભાઈ ભેગા કરજો, બને તો 5 જણા ભેળા બેહારજો. ન કોઈના ઘરના અપૈયા ના હાલતા એવું વેળાની માતા બોલું છું. અપૈયા આલે કોઈના દેવું બળગત તો નહીં.
કે કોઈના ઘેર દુઃખ મટી જતું નહીં, હું વેળાની માતા કહું છું સભાવાળો. વળગે છે તમારી ઓતેડી વળગે છે, અને વળગે છે તો તમારું નોભી વળગે છે, આ નોભી થી દેરું વળગે પોતાની વેળાએ, અને તમારું પાર પડી જાય સભાવાળો. એવું મારા દેવના ભરપૂર કે છે. કપાળે કંકુ અને ગભે ગળાલ ના નખાવું તો મારું નામ દે એમાં ના કહેતા. જે તમારે જરૂરત હશે એની પાર પડી જાય. અને કનું હતાની વેળાએ બોલી જાઉં છું, આ નાત બેઠી છે, હું વાયના ચરકટાની માતા હતાની વેળાએ જો ચૈતર મહિનાના નૂમના દાડો ધૂમાયું છું, અને પીઠોલના મોડવાનો મારા ચહેરના પ્રભુએ દોડ આવ્યો છે, અને નૂમ મને ગમી હશે, મને ગમી છે, અને નૂમનો દોડ છૂટ્યો હશે, તો એટલે હાબુ કોનું બાજી છે? નાનો બાકી સાચું. 12 મહિના થાય આ દાડો આવે, આ વેળા આવે, અને તારા ઘેર જો કદાચ વળગાડી લાલ લુગડું ના હોય ને તો વગાડ મારું નામ શુક્રમ જોગીની માતા છું. હું તકલીફ આગ્રહની સિકોતર છું લ્યા. હું સદરુ મોડા વીરા વશાની માતા છું હતાની વેળાએ. હું વાયના ચરકટાની માતા છું. હું કુવાસીના કુકવાનું દેરું છું. જગતના સોડ્યા સુરસી મારા સિકોતરના બધું નહીં છૂટ્યા. હું માતા આવી છું હતાની વેળાએ. મારા સિકોતરના ભરપુ એવું કે છે, મારા ચહેરના રોમ એવું કે છે. બરોબર સદરુ મોડા રજાની હું વાયના ચરકટાની માતા. આ વેળાએ કુંભારના વાકડા ધૂંટી છું, અને કુંભારના સાંકડા ના મોટું વગાડ મારું. Education is very important. But
યોર કલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એજ્યુકેશન તો જરૂરી છે. એના આરે આરે તમારા કર્મો જીવ દીવો પૂજાય છે. કનો દીવો છે અને કનો દીવો નહીં ઈ એલ્યા જાણતા રહેજો. ખાલી ભણે ભલા નહીં થઈ જોયું ભલાની માતા જરૂરી છે માં. જેના ઓગણો દેવ હોય છે, જેના ગોખલે નાનો દીવો થતો હોય છે, એની એ ભેડી તરી જાય છે. જંદાડે ભાઈ ભાઈનો હગો ના હોય, કુટુંબનું હગું ના હોય. તંદાડ બાપડા બચારા થો, તંદાડ ગોખલા વાળા તમે યાદ કરો. હું વાયના રબારી ની માતા બોલું છું. ખરું માં. અડધી રાતે વખો આવે અને વિઘન આવે એટલે પેલા તમે તમારા ભાઈનો દરવાજો ખખડાવો. શું જવાય? પેલા ભાઈના ઘેર જાય એટલે દરવાજો ખખડાવો. બરોબર ભાઈ ઉભો થઈને ઓમ જોવે. રાતના 2 વાગ્યા કે ભાઈ ઘેર જઈને હુઈ જા. હવાર વાત તંદાડે તમને ખબર પડે. ભાઈએ મોઢું મળી નો છું એમ કીધું હવાર વાત. પણ જેના માથે રાત હોય અને રોએ રાત ના જાતી હોય એને ખબર પડે કે વખો શું કહેવાય. અને એ વખતે તમને શું યાદ આવે? તમારો દીવો યાદ આવે. અને જો તમને તમારો દીવો યાદ આવ્યો છે અને જે ઊંઘ નહીં આવી હોય, રાત ની જાતી હોય અને માથે બરોબર ખરો દાડો ઉજ્યો છે, ખાલી શાગડા નહીં ઉજે એટલું બાકી રહી ગયું છે. પ્રજાપતિ મોગડાની માતા બોલે ભાઈ તારા કુંભારની માતાના, મારી રબારીની માતાના જો કદાચ ઘટિયા ભેગા બોલ થઈ ગયો છે અને બરોબર વેળા લઈને બોલું છું કે જગતમાં કોઈનું ના હોય ને એની હું છું. મોણિયાની માસુ પૂજ્યાનું દેવ છું. સભાવાળું હું ગરીબની વાતીડીનો ભરભૂ છું. કોઈ ભૂવો એમ ભાવ કરી કે મારી છું તો હું વાળાની નહીં. હું તો પૂજ્યાની છું. વટે મારું કોઈ હેડી જતું હોય મને હાથ જોડે, મારી ધજાઓમાં 2 હાથ જોડીને એમ કે માં ભલું કરશે તો એનું કરનારી છું. ભાઈ ધૂપ દીવા અગરબત્તી કરે, કોઈના ઘેર દેવ જાગ્રત નહીં. 5 વાલેશ્રી આયા હોય એને મોન પર સન્માન આવતા આવડવું જોઈએ. રૂપિયાથી બધું નહીં થઈ જતું. તમને ખબર છે લાખ રૂપિયા આલો તો શૈલેષભાઈ હોય ના આવે આ ગાદી હતા. આજ નુમનો દાડો છે. પણ જો સંબંધ કરો ને અહીંયા કોઈ ના કરે. એકલવાના પ્રજાપતિનો જો કદાચ મારો સંબંધ ના હોય ને, દશરથના ઘરનો મારો સંબંધ ના હોય ને, તો કનું આજ મારો તારો ઇતિહાસ ના હોય. હું વેળાની માતા બોલું છું. એટલે પેલો ઉપકાર દશરથ પ્રજાપતિ નો રાખજે, એકલવાના કુંભારના ઘરનો રાખજે કે એને તને માર્ગ બતાય ને એને તને ઓગળી ચિંધી છે. આ જગત ની અંદર ઓગળી જે હારામાં ચિંધે ને બહુ ઓછા હોય છે. અને પરંપરા જો તારે કુંભારની ભેડીની ઓર ના રાખું મારું નામ દેહમાં દેરું. 2 દાડા બજાર મેલે કૂતરા બલાડાના બાપનું બજાર ના થઈ જાય. 2 દાડા બાદ હવામાં ના ઉડતું હોય એનો મતલબ એવું ના હોય કે ચકલા બાદ બની ગયા. એ ચકલા કભી બાદ નહીં બનતા વગર બાદ આવી સમી કો મના મનડે પ્રજાપતિ નિહળે છે
જો જોડતા હોય નહીં જોડતા હોય કેવા ના હોય પણ થોડી સોળી મેળવવું પડે પછી પલ્લ્યો પ્રજાપતિ મજા એ તમારા ફૂલ કાશી છે તો ઉજી છે એવું મારા દેવના ભરભું કે હશે જનદાડો દોડ લીધો તમદાડો ઉજી છે હશે પણ કુવાશીને આલજો દીકરીઓને આલજો એની પહેલી પુનઈ છે કુવાશીને દીકરીઓ તમારા ઘેર તમારા મા બાપ ને પજે ના લાગે હોય મને કોઈ પજે લાગવા હોય આવતા નહીં તમારા મા બાપ નો ખૂણે બેઠો બેઠો રોયા હોય ને રોતો મેલીને જો મઢના દરવાજા કોઈના છડતા હો ને તો મારા મઢના દરવાજે તમે આવતા મારે કોઈ જરૂર નહીં જેમ કે ઉમરાવાળી રાજી હશે તો જગતની ડુંગરાવાળી રાજી રહે અને ઘરના મા બાપ ખૂણે બેઠા બેઠા રોતા હશે અને તમે ગમે એવા ભુવાના પગ પકડશો સંતના પકડશો સાધુના પકડશો કે ગમે એટલા મહાદેવના પગ પકડશો જગતનું કોઈ ખમા નહીં કહેવાય પ્યારનું પરમેશ્વર આપણું માન બાપ જો એના બે હાથ જોડેલા હશે તો મારા ખાતામાં તમારા માટે ખમા છે સહન છે અને મા બાપ રોતા હશે તો મારા ખાતામાં તમારા ખમા નહીં લે ભાઈ ઘણો મજા કરો ગરદણીને ખમા કહો કોઈ ખોટી વ્યામ ગાલતા નહીં બોલો દ્વારકાવાળી નગર હાલડી ની ચહેરાવો માવો ભળજે એક દાડો તુએ બનાની ફેરનો રીહણો કર્યો માસસો જુવાળની વખડીનો નમો રાશો માય ડાલજ વિહા બંધોણીનો નિશોન રાશો મારી ખડોલ જંતરાલ વસી રતનાન ખોડ બેસીને ખવરાયો હોય મારી અમદાવાદ ગોતાય ધવાર રેનારી ચાર ભાઈ બગાડો બગાડો મારી નાતના રબાર્યું એ મારા ગામવાસીઓ એ આલો નોગો કાસેલો મારી પંચો સભાના મેમનું પંકર રાઠોડ ઘોણા લુણી મારી નાત પરના 18 વર્ષની વસ્તી અત્યારે ખૂબ આનંદ કુસુ સતરાજી એ લાલો તમારી બાળા વસ્તીએ મજા આ ગોમ કોરોને મજા ગોમ ઘોડે મજા તમારા ઢોર ઢોકણે માલ ઢોરે ખેતીવાડી ધંધા પાણી ખૂબ આનંદ કહું છું ભાઈ એ મારા ચેહરભાઈના ગોગાના મારા મુંબઈ શિકોતરના ભરભુ ખમા કહી રહ્યા છે મારા વિહત મેલડી મારા જહુના રોમતાની વેળાએ આનંદ 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 કહી રહ્યા છે આલની લેબનના ભરભુ શિકોતર ગોગાના ચેહરભાઈના રોમતાની વેળાએ આ મઢે હાજર છે આ દિવે હાજર છે એવું મારા વાયડના કરકટાની માતાના ભરભુ કહી રહ્યા છે અને વાયડ જીભા જવાની અમીર વિહાની માતા શું આવેળાયેલા અને આલો ખમા કેવા આવી છે ખમામાં ખોટ રહેવા દે જગતમાં મારું સભાવાળું સંગ કરવો તો મરદ નો કરવો
રોકોની વેલમાં ગોદાડો બેહવાની હેડ નહીં મને. એ ધાલોલના નોકોની મેલડીના વેદનો શંકરી અને આલોના ઓગણા રમ્યું તો વગાડ જોજીના ઢોલ વગાડ. આલો સભાવાળું ધનોલના નાગો મારી નાદના રબાયું ભાવે ભક્તો સભાવાળું ઢોલે પાવળિયા रिदम वालो साउंड वालो कैमेरा वाला हवाई मजा गई रही मारी बुन दीकरियो आईन बैठी છે મારા કુવા નજર દોડી રહ્યા છે બાળ ગોપાલ તાજી રહ્યા છે ઉવળાએ ગાયના ઘેરાનું દેરું છું ભાઈ એ પૂછ્યા ધડિયાર બારીની મારા હું લાલ ધોળી ભાગડી નો વર્ધન છું હું કાળી મઠાડી ની આબરૂ રાખનારી માતા છું ભયા મારું નામ શિકોતર છે વળાયેલા જો કદાચ હું દરિયો ડોલ્યો છે જગડું શાના તાર્યા છે તો તારા હાલના ડૂબાવા દઉં મારું નામ હડવે હડવે આવો માં ભાઈ બેઠું છે ભોવડ બેઠું છે કાકા કુટુંબ કબીલો બેઠો છે કોઈ મુહાળ માંથી આવ્યું છે કોઈ કુહાળ માંથી આવ્યું છે પણ મારું ગુજરાત નું હવાવે ગોખલું હુનું મેલીન કદાચ રાજસ્થાનના દેવાસીના ઓગણે નમીવું તારા દેવાસીના ઓગણે દેવ હાજર છે એવું મારા વાયરના ચરકડાની માતાના ભડકું કહી રહ્યા છે પણ એક દાડો હાથે હાથ જુદા ફરતા હતા હું ભગત નીચે હર બોલું છું
એકે શેડો ધોનલના નોગો મળતો નહોતો, પણ જો કદાચ આ મરદ માતાની શૈયા લીધે તમે હેડ્યા છો, કોને જે બતાવ્યું તમે ડગલો ને પગલો ભર્યો છે, જેમ લક્ષ્મણ રેખા તોડી એમ મને તોણી, અને એક દાડો આ ગોગો શિગો તમને ચેહર ડોહાના વખતે જેવી કુવાસીના વર્તે આયેલું તો દેરું જોણ, પણ એને લોક મારીને વિહત અને મેરડી ઉભો રહેશે ને તારા ઘેર એમનો ઉસંગ કરી નો છે. જો કદાચ પોત પરમેશ્વર સઠો નારાયણ તારા હાથે ભાઈઓનો હાથ હેર્યો હરખી કરીને આલીએ છે, તો ધોળોલના નોકો જો શંકરી હોય લાયા હોય અને તારા રંગમાં બેરંગ થવાથી વગાડ મારું મારા ચહેરના ગોગાના ભરભુ એવું કહી રહ્યા છે, બોલ ને બાપ એક વો જોવે, હું તો વેણ બંધી દેરું છું. તમારા દુઃખમાં મેં ભાગ કર્યો હોય, જેમ મોણાની ઓળખાણ રાખે એમ રબાર્યું સભાના મહેમાનો દેવની ઓળખાણ રાખે, અને બરોબર હું દેવે બાદ ભરી અને બધાને ઉભા રાખે હોય, આખી મારી ભજવન ને લઈને હું માતા ઉભી રહ્યું, અને બરોબર 2 મહિના 4 મહિના થાય તમે કોઈ એકચ્યુઅલી ભુવાજી બાધા છૂટી કરવી છે હે ભાઈ, તો મારું હજાયેલા દેરાનું શું, મારા વેણનું શું, મારું ઉભું રાખેલા દેવનું પરમણ શું, અને મારા દીવાનું પરમણ શું. પણ બરોબર મુઈ દેરા ઉભો રાખ્યો હોય ને મુઈ લક્ષ્મણ રેખા દોરીનો શિવ હોય, અને મારા રંગમાં કોઈ ભંગ પડવા ભૂવો આવે, રાવણ જેવો કદાચ રાવણ આવ્યો હોય અને મારી દોરીની રેક્ષણ લેખામાં જો કદાચ આગો પાછો થવા દે મારું ચહેરભાઈનું નામ બેહું મને સરગટાની હર્ષ ગોદર ગોગાને ફાવતું નથી, હાકો મેરું મારવાનું ત્રીસું ગુજરાત ગોડું કરેલું છે, અને મારવાડ ને મેં મારા રંગમાં રંજીનો છેલું છે, અને જેને મારા નોમના રંગ લાજ્યા હોય, મારા નોમના હેડા લાજીલા હોય, સભાવાળું જેને મારો વિશ્વાસ કર્યો હોય, મારો સંગ કર્યો હોય, એનો સંગ કાશી લઈ જનારી માતા છું. પછી ધોનલના રબારી જેને ઓગળી પકડી ગુરુ કહેવાય, ગુરુ દત્તાત્રેય ભગવાન હતા, પણ કૂતરું એના હંગાથી એને માર્ગ બતાવ્યો તો કૂતરાના ગુરુ કર્યો, અને ગધાડા માર્ગ બતાવ્યો ગધાડાના ગુરુ કર્યા. સભાવાળું એટલે કોઈનું દેરું નાનું નહીં હોતું, કોઈનું દેરું મોટું નહીં હોતું. હું આદ્ય શક્તિ એકની એક જ છું. તમને મારા ઉપર વિશ્વાસ હોવો જો, ભરોસો હોવો જોઈએ. પછી ગુરુ બદલો ને એટલે બાપ બદલ્યા બરોબર હોય તમારે, અને એવાની હું માતા નહીં. વરસ 2 વર્ષ તો બરોબર છે, એપ્લિંગ ફોર રજીસ્ટર ગાડી છોડી આલું. ઓહો નવી પોખો આવે એટલે બજારમાં ફરવા મળે, પણ એ ચકલિયાને ખબર નહીં જંદાડા ઉપરથી બાજ પડે ને એ પ્યાસા વિખરાઈ વગર.
ગંગાની માતા છું અને અડધી રાતે જો કદાચ જરૂર પડે મને ભગવા બેખની માતાને બે હાથ જોડો અને મારી નાટોમાં કોઈ ઓગળી કરે ને ઓછો કાઢે અને બોચીએ બટકું ભરી ના મારી નાખું તો મારું લોક એ જે હરયા હો તો રમી ઝવેરી કહેવાય. હોનીના ઘેર જો એટલે હોનામાં ઘાટ કઢાય અને હારો ગુરુ મળે તમને હારી ઓગળી ચીંધે એટલે હારો માર્ગ મળે. પછી બરોબર કડિયા જોડો જોઈએ તો થોડો જ મારવાનો છે સભા વાળો. પણ આજની વેળાએ જો કદાચ લેબડાએ દેરું બેઠું હોય છે અને લેબડાની જેવી શીતળ સોયા છે એવી આલોના ઘેર સદાય શીતળ છાયા રહે અને જે મારી નાતના રબારીઓને જરૂર પડશે હે મારી જોડીમાંથી હાલતી રહ્યું એવું હું બાવાની માતા હતાની વેળાએ બોલીને જઉં છું. કોઈ દાડો રોક વેપાર કર્યો નહીં, બાપડી બચારી થઈને જગતમાં ધૂણી નહીં અને જગતમાં બોલી છે, પાર પાડ્યું છે, પાર પાડ્યું. હમણાં ધોનુલની મેરડી કીધું છે અને અત્યારે હું વાયડના ચરટાની માતા કેમ છું કે આ ભેડીએ દૂધ બાજરી દીકરાની ખોટ નહીં આવવા દઉં એવું મારા ચેહરભાઈના ગોગાના ભરભુ કહી રહ્યા છે. મારા શિકોતર જોગણી વિહત મેળડી જહુના રોમ કે છે પણ ઓમને માગતા આવશે ભુવાજી મને હાલતા આવડે છે. સ્વભાવ મોણોને માગતા આવડત મને હાલતા આવડે છે. મારી જોડીમાં કોઈ ખજાને મારે ખોટ નહીં આવી. તમે વાપરતા થાકશો, હું હાલતા નહીં થાકું. કોદાળી લઈને કદાચ ખૂબ કરો અને આલિયામાં બાચી મેળું મારું દેરાનું વેણ છે. પછી આ મેલડીના રોમ એવું કે છે, વિહતના ભરભુ કે છે કે લેબોદ ને લેબડો બહુ વાલો હોય અને લેબડે જ મને બાહો કર્યો છે. મને ચેહર ને ગોગાને લેબડો બહુ વાલો છે તો બરોબર મેં લેબડા વાહો કર્યો છે તો ગમે એવો ઉનાળાનો તાપ તપી રહ્યો છે પણ વાયના ઘેર જો કદાચ સોયડો ના રાખું મારું દેરાનું વેણ એવું મારા દેવના ભરભુ કે છે. સતરાજી વેળા આવે પળ આવે અત્યારની વેળાએ કદાચ મારી વાળો વસ્તી બેહી રહી છે ને વભળી રહી છે. હું વાડ પીરા નાથોના માડની માતા જો કદાચ મારું ગુજરાતનું હવે તું ગોખલું નું મેલી અને બરોબર મારવાડમાં નમીએ છું. મારવાડના રબારી હું વેળા લઈને બોલું છું. એક બાજુ પાલીન બીજી બાજુ શિરોઈ અને શરણેશ્વર મહાદેવને મળીને તાની વેળાએ બોલતી છું. તો એક દાડો તારા બાપના ઝઘડે જો જમીન ના ગોતી લાવું મારું નામ દે એમાં દેવું નહીં. એ ચાર માલક ભરી વળી વચમો માલક જોશે. એ ગુજરાત મેં તો ગોડું કર્યું, મારવાડ દેશ જોવા જાવું છે. હાથભાઈનું કુટુંબ અને હાતમના દાડે આદરેલું છે. ભગવાનના ઘર સુધી કોઈ દાડો આ વાત ભૂખી નહીં પડે પણ આજે હાતમના દાડા બોલીને જોશું અખાત્રીજ નો દાડો આવે એટલે બરોબર 27 દાડા બને અને તારા હાલના ઘરના નેવેથી કદાચ નારણ નહીં ખાવા દેતી હું અને લેબડાથી રોમ કદાચ હાજર હશે. વાયના ચરટાની માતા બોલતી છું અને 27 દાડા થાય અને દુશ્મન ને પસાડ્યો એવી વાત ના મળે ને
જગત એમ કહે ભૂલી જા ભૂલી જા ભૂલી જા, પણ ભૂલી નહીં જા, બધું યાદ છે. સમય નબળો હોય ને કને ઢિસકારા આલેલા હોય ને કને લાલ વસુ કરેલી હોય, આજે એનો સમય આવ્યો છે. અને જગતને ના બતાવું મારું તો મારું નામ મેળું નહીં લ્યા. આ ગોગો બેઠા છે, આ માઈક છે. હે ભાઈ, હે ભાઈ, એટલે શેઠેથી ગોગાને એમ ના કહે કે ગોગા બાપા, પણ ગોગદાડો દીવે જઈને કેવું પડે કે ગોગા, તો મને ખબર પડે છે કે તમારી નોભીમાં શું જરૂર છે ને શું નહીં પડી. તમારે જે વાતની વેદના છે જે બળતરા છે, તમારી ડુંટીમાં હું વાત પડી મને માતાને ખબર હોય, મને ગોગાને ખબર હોય, પણ એના બદલે ઢુકડું આવવું પડે. તમને તરસ લાગે તો તમારે માટલે જવું પડે, પણ માટલાને એમ કોઈ માટલા હોય તો ધીસ ઇઝ નોટ પોસિબલ. પણ જે વસ્તુ નોટ પોસિબલ હોય એને પોસિબલ બનાવતા મને માતાને આવડે છે. અને આજની વેળા લખી લે, અત્યારની વેળાએ સનાજી બોલીને જઉં છું. આજ આ વસ્તી હોય બેઠી છે, આમાં થોડી ઘણી ધોખાજ પડતી હશે. અને આવતા વર્ષનો દાડો આવે 2027 ની સાલ, અને બરોબર આજ હાથમનો દાડો આવે, કોઈ ગાડીઓ મેળવાનો માર્ગ નહીં હોય. તારા હાલના વાગડો જો કદાચ ભરચક રંગે નારંગુ ને તો આ લેવલ દેવીને રાજભાઈ. એ આલુ ઉંદેડા ને આળો ના હોય, મનાડી ના માળો ના હોય, કાગડો કોઈ દાડો રૂપાળો ના હોય, હસલો કોઈ દાડો. શું કીધું તું ભાઈ કે કાગડો કોઈ દાડો રૂપાળો ના હોય અને હસલો કાળો ના હોય, કુંવારા ના ભોળા હાળો ના હોય, રબારી ના દેરાનો ચાળો ના હોય. શૈલેષભાઈ તમે બોલો એટલે ભૂલા નહીં પડતા, કીધું નહીં પડતા. બોલો પડવાનું મને હેડ નહીં, પણ જો અટકાઈ રહ્યો ને એટલે કેવી રીતે બોલવું નહીં તને શીખવાડ્યું. જો તમે ભૂલી જો એટલે ચમ સ્ટોપ કર્યું એ હું તને કહું. જો બેઠા છો ચમની પલોઠી વાળી શું જગ્યા છે અને કની છે એટલું તમે શીખશો. જો અટકવું જો સટકવું એ શીખશો તો કોઈ દાડો લટકવું નહીં પડે. આવું મારા દેરાના ભરભુ કહી રહ્યા છે. ગોથે સળો જો તમે ભૂલી જો અને ભેડ ભેડ કર્યો ચાલુ રાખો તો હરખાઈ ના આવે. જો ભૂલો એ ઉભું રહેવા. આ દેરામાં એની વાત છે. હમણાં જ ભોણાને કીધું, હમણાં શીખવાડ્યું તને ઘડીક રહી નો બેવું એટલે શીખવાડું કે જેટલે ઉભું રહેવાય ને જેટલે કદાચ ફાળ ભરાય. એટલે બોલવાની મારી સટ્ટા છે, હું બોલીકું છું. ધૂનવાની મારી હેડ છે, હું ધૂણીકું છું. ભગવાનને પાલન કરવાનું છે એટલે મારું બોલ્યાનું રોમ પાલન કરે છે. ના કે કહેતો તો આવડે છે. ઉંદેડા ને આળો ના હોય, મનાડી ને માળો ના હોય, હંસલો કોદાળો કાળો ના હોય, કાગડો કોદાળો રૂપાળો ના હોય, કુદા કુવારા ના હાળો ના હોય, દેરાનો ચાળો ના હોય. આ તમારા ફૂલ કાશી ક્ષેત્ર વવરાઈ ગયો. ભગવાન લાજ રાખશે રાખશે રાખશે. જે તારા લેવો ગોગા ચેહર શિખર કર માગશો એ જોડે મારો રોમ આલી દે આલી દે આલી દે. એવા મારા આશીર્વાદ છે.
મારી ત્યાં વાળાની ચહેરાઓ નોની બોરીની વાડી વસ્તી મારી બૂન દીકરી ગળ કુવાસી શ્યાણ વાલીશ્રી બાળ ગોપાળ મારું મહેમાન પરુણું ભાઈઓ બુનું એ સ્વયં સેવકો ભક્તો કલાકારો રિધમ સાઉન્ડ વાળો વિડીયોગ્રાફિક વાળો નતાની વેળાએ હું વાયરના ચરેક્ટર અબારીની માતા ખૂબ ખમા કરી છું મારા ચહેરભાઈના ગોગાના મારા મુંબઈના ભરભુ ખમા કર્યા છે અતાની વેળાએ આ મશાણી મેલડી ખમા કરી છે તમારી ભેડીની પુણે છે એવું પાક છે એવું મારા દેવના ભરભુ કહે છે ફળ વગર પાકે નહીં સમો વગર બને નહીં મન ના હોય તો સંજયસિંહ માળવે ના જવાય હરખ ના હોય તો હું ના આવે એમ મેલડી ના હોય તો આવા મોડવા ના આવે વગર માતા આજ તો ફौजी ના ઘેરા હોશિયાર છે હે ભાઈ દેશની સરહદે જો તમે રક્ષા કરતા હો તમે જાગો છો ઇન્ડિયાની વસ્તી ઊંઘે છો સભાવાળું અણુ વાયડ પીરા નાથુના માટી શિપા જવાની અમીર વિહાની માતા વેળા એવું બોલું કે બરાબર તમે સરહદે રક્ષા કરતા હો અને ગૌ વાસ્યની તારા પરિવારની રક્ષા ના કરાવું તો ભણી મારું
તમે ગાતા ના થાકો તો મને ધૂળતો થાક નહીં લાગતી લે. બારવટીયા ખેડવાની મને હેડ છે બરોબર. નગર હાલડી, નગર ઘાટ, નગર તેરવાળું. હું મરતોલી મેઢીજાળ મેઢી વખડી ની માતા છું. હું વાડના ચરકટા ની માતા છું. એ રાજનભાઈ, તમારા ગળાનો સૂર તાલ નો શણગાર માતા છું તાની વેળાએ. અન જગત એક માથાળી, હું ગઢ ચોટીલાની સોમુન બે માથાળી છું તાની સભાવાળું. પણ બરોબર સંજયસિંહ, જગત ની અંદર એક પગલું ભરો, બે ડગલા ભરો એટલે ડગલે ને પગલે તમારા પગ ખેંચનારા 1000 જણ મળશે. બરોબર તાની વેળાએ મસોડી કેવડાવતી છે. વાયડ પીરાના ધુના માટની શિભા જવાની, હું અમીર વિહાની રબારીની માતા બોલતી છું. અને જગત ને એમ થાય કે વાનાકન દશમની વારી લો. બરોબર જબરો બની જાઓ. દશમન એવી ખબર નહીં. 72 મણનો જો કદાચ મેં બખ્તર પહેર્યું હોય અને દશમન ઓગળી કરે, હોશ ગાડે અને મોચી બટકું ના ભરું વગર મારું અડધી રાતે જો કદાચ તમે મને ટવકો પાડો, ડાબે અભારો જમણે હોકારો ના આલો તો જગતમાં મને દેવ નહીં ગણો. પણ બરોબર મારી બૂન, મારી દીકરી, મારી કળ કુવાહુ ભીડ પડે, જગતની મોયલી પર કદાચ જરૂર પડે અને બરોબર રોયે રાત ના જતી હોય અને માથે દાડો હોય અને ચારે બાજુના વાયરા વૈર્યા હોય. સંજયજી એ ટોણા જો કદાચ મને હભારો અને જેમ જુનાગઢના હાવત છૂટે એમ છૂટું ના મેલી દીધું તો મારું નોમતા ને Bye.
શનિ મહિનો કદાચ પ્રથમ વર્ષો હશે. આ તો તમે હજી મેડું ગુંટ્યું છે. આ શરૂઆત કરી છે. જુનિયર કેજી, સિનિયર કેજી, બાળ મંદિર અને પહેલું ધોરણ અને પછી આભલે જેમ જેમ તમે અડવાનું ચાલુ થો એમ ડગલે ને પગલે તમારી પરીક્ષા થવાની છે. પણ વાયલપીરાના ધુના માંડની ઉત્તર ગુજરાત કદાચ હું માતા રહેતી છું. હું બનાના ફેરની માતા છું. ભાલમાં ધૂણવા આવી છું તો ભાલાવાળા ને ભેળી લઈને આવી છું. તાની વેળાએ જો જગતની મોયલી પર કોઈક તમને દગો કરવાનું વિચારી રહ્યું હોય અને તમારા મનમાં કદાચ એમ થાય કરો મન વગડે અને આજ મારો વસ્તો લૂટ્યો એટલું કઈ વશ બંધ કરો અને એનો પલકારો છૂટે એના પેલા જો કદાચ ઉત્તર હાલવા ના આવું ને તો મને માતા રોમ રોમ નહીં કરવાના. પણ આજનો દાડો લખી લ્યો. આ ગોમ આખું વપડે છે, લાઈ ચાલુ છે. વાયના રબારીની માતા હતા ની વેળાએ જો કદાચ દરબારના વગડા ધૂળવા આવી છે. પાઘડી પહેરે કોઈ રબારી ના થઈ જાય, ઓકડી મૂછે કરે કોઈ દરબાર ના બની જાય, બે દેશનો છે કોઈ ભુવાજી ના બની જાય. ગાડી પડી મેદાનમાં પેલે એના બાપની અને વેળા આવે ને તંદાળે ઢાલ ને તલવાર ના ઢોલી વગર મારે મેલડી નો ઠાઠ થઈ જાય સદાય ઠાઠ ના ઠઠારો રહેવું મારા દેવ ના પ્રભુ કહી રહ્યા છે. જેને નોકરીની જરૂર છે મારા મઢે મેલીને જજો. નોકરીના સિક્કા ના મરાવું એટલે ગ્રુપ વાળું તો જગતમાં મારું નામ દેરું નહીં કહેવાય. હે ભાઈ
કદાચ કોઈનું હગું બાજી હોય મઢે વળીને જજો 12 મહિના તો આ હગ થઈ જશે એવું મારા દેવના પ્રભુ કહે છે. પણ મારા કદાચ વાયડનો હવા વેતનો ગોખલો હુનું મેલી મારું સમાલ પ્રગણું હુનું મેલી અને ભાલ નમીશું ભાલમાં નમીને તમારી ભાળ ના રાખું તો જગતમાં મારું નામ દેવ ભાઈ. જેને દીકરાની જરૂર હોય જગતની મોયલી પર ડોક્ટર કદાચ એમ કહી દે કે ઓને કોઈ દાડો દીકરો કે દીકરી નહીં થાય ઓને વસ્તાર નહીં થાય કંદાળે ગભરાવાનું નહીં. કદાચ હાચના જો કદાચ દીવા કર્યા છે તમારા બાપ દાદાએ કોઈ દાડો ગોખલે દેરું પૂજ્યું હોય અને બરોબર એના હોમાં બે હાથ જોડવાના અને ભગવાનના ઘેરથી માગણું માગી અને તમારી ખોટ પૂરી ના કરો તો જગતમાં મારું નામ દેવ. એક ગોમ હતું એમાં જંગલ હોય એટલે એવું ના હોય કે જનાવર ના હોય જંગલ હોય એટલે જનાવર હોય અને જગતને ખબર છે કે જંગલનો રાજા એટલે હાવજ જ કહેવાય. એમાં એની ઓળખાણ એમ ના હાલવાનું હોય કે આઈ એમ લાયન ના 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 હેડી આવતો હોય એટલે એને ખબર જ હોય જગત સાઈડ આલી દે કે ભાઈ આવે છે જવા દેવાનું. પણ એક ગોમ હતું સંજયસિંહ એમાં કૂતરા ને ગધાડા વચ્ચે કોમ્પિટિશન આવી એટલે કૂતરે કીધું કે આ ખુરશી મારી ગધાડું કે ના 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 આ મારી. એટલે તમારા મારા જેવો મોણો જતો તો એને કીધું ભાઈ શેના માટે લડો છો તમારું હું જમીન જાગરી વેચી તમે બે લડી રહ્યા છો કે આ ખુરશી માટે લડાઈ હશે તો કે એક કામ કરો તમે શ્યામાડા જો અને અહીંયાથી બરોબર દોટ મૂકો કોમ્પિટિશનમાં જે જીતી જાય આ ખુરશી આની. એટલે કૂતરું હવા મળ્યું સભાવાળું કે હું ગધાડાને થોડું જીતવા દેવાનું છું આ ખુરશી આપણી ફાઇનલ થઈ ગઈ. પણ બરોબર અહીંયાથી દોટ મૂકી એટલે કૂતરાને ખબર નથી કે શેરીએ શેરીએ મારા વાળા ઉભા છે શેરીએ શેરીએ મારી સમાજ ઉભી છે. એટલે ગધાડા દોટ મેલ્યું ગધાડું પહોંચી ગયું અને જે શેરીમાં જાય કૂતરું દોડતું જાય પોચ કૂતરો હુમલો કરે અને પેલા પગ ખેંચી ડફ લઈને નેચે શર્ટ લઈને પાછળ. એટલે તંદારે એને ખબર પડી કરો આજ મારી ખુરશી જી પણ શેના માટે જી મારા વાળાએ મારી ખુરશી છીનવી લીધી છે. જગતનો હોત તો હું લડી લ્યો પણ મારા પોતાના પારકા થયા એટલે થાય તો કોકને સપોર્ટ આપજો સહયોગ આપજો. કોઈના પગ ના ખેંચતા આ જગતમાં જરૂર પડશે તો ભાઈ જ કોમ આવશે એવું વેળાની માતા તમારું છે એ તમને આગળ લઈ જવામાં સપોર્ટ કરશે પણ થાય તો સારું કરજો. બાકી તમે એમ કહેતા હો કે ભૂલી જા તો ના 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 કશું ભૂલી સંજયસિંહ આ તો કદાચ ફોજી ના ઘેર આ બાજો વાજી રે ભાઈ આ બાજી ના મારું વગાડો મારું જગતમાં રાજા ના કરું મારું નામ માતા નહીં. કલ્ચર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. દરેક નું પોતપોતાનું કલ્ચર હોય. આ બાજુનું કલ્ચર છે એટલે રાવણદેવ ઉપર બેહીને ભુવા નેચે જુણે અને અમારું એવું કલ્ચર છે કે માતા ઉપર બે રાવણદેવ નેચે બેહીને ડાકલું વગાડતા હોય. પણ પોતપોતાનું દરેકનું કલ્ચર હોય.
અને કલ્ચર રીતે તમે હેડશો. હે રાવલદેવ, તમારા ડાકલાની જેડીએ મજા. એવું હું અત્યારની વેળાએ ઝોપા ટોડાની જોગણી બોલું છું વેળા લઈને ભાઈ. આ વસ્તી બરોબર તગર 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 તાચી રહી છે. કોઈ જોવાય આવ્યું છે, કોઈ માણવાય આવ્યું છે, કોઈક એવું વિચારીને આવ્યું છે કે આ બાજુનો ભૂવા આવે છે એવું ધૂણે શું કરે છે, અને કોઈક હાચા હેતથી આવ્યું છે કે મેલડીનો નામનું જાતર છે, લાવો ને ઘડીક વાર ઓટો મારો. પણ જેવા ભાવથી તમે આયા હો એવો ભાવ ભરીને ઘરે ના મૂકો તો જગતમાં મારું નામ દેવ નહીં કહેવાનું. અડધી રાતે જરૂર પડશે અને મેલડી બરોબર જોથી આયા છો અહીંયા ઉધી ઠેઠ અંગાત કરશે. પણ દોઢ એને કહેવાય કે બરોબર 1.5 મહિના પહેલા ધણીએ આ અવસરનો દોઢ લીધો કે માં તારે મેલડીની મારે જાતર કરવી છે, તારો પ્રસંગ કરવો છે, તારો ડાક ડમરૂનો પ્રોગ્રામ કરવો છે. 3 દાડાના સળંગ પ્રોગ્રામ ચાલુ 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 સ્વયંસેવકો એક થાક નહીં. પણ એ શક્તિ આ મેલડી આલે. અને જો આવો ને આવો તમારો ભાવ હશે ને, કદાચ ભગવાનના ઘેરથી જો કદાચ આઠમ પૂરી થી નુમનો દાડો થઈ ગયો અને રોમનો બોણ કોઈ દાડો ખાલી નહીં ગયો. બરોબર પરોડીએ પાછી મેલડી બોલશે ને બોલશે ને એમ રોમની બોણની જેમ બોલશે. જે 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 બોલશે બધું પાર પાડશે. એવું વેળાએ હું વાળના રબારીની માતા બોલું છું. ભગવાન જરૂર છે એ તમારું પૂરું થશે. પણ જેવો સાસ સપોર્ટ સહયોગ છે એવો આલતા રહેજો. આવતા 12 મહિનાનો દાડો આવે એટલે અમે પેલા વળ્યા એટલે કીધું પાસા વાળો ગાડી કીધું આ કે કેમ હું કીધું કદાચ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોય એવડું મોટું બધેલું છે એટલે કીધું પાસા વાળો ભાઈ આટલી બધી લાઈટો છે એટલે આ બાજુ નહીં હોય, મઢ પેલી બાજુ હશે. પણ મોય વળે એટલે જોયું. પણ આ આજવાળો મારા મેલડી ના નામ ના હતી તો તમને રજવાડું જો મેલડી નોકરી આવે દીકરી દીકરાનો અવસર હોય તો આવા મંડપના મોડવા જો જગત બધું હોય તમે તમારા દીકરી દીકરાના નહીં પણ મારા મેલડીના મોડવા બોજ્યા છે. જેમ દીકરી દીકરાનો પ્રસંગ હોય એમ આયા મારા વિવાહ જેવો દાડો છે. અને ગોમે ગોમથી જેમ તમે તમારા ઘેર મહેમાન પરોનો બોલાવો એમ અમે દેવીના ઘેર મહેમાન ગતિ આવી છે. આજની મહેમાન ગતિ ખૂબ ખમા કહીને જઉં છું. કોઈ દાડો ખમા ખોટ નહીં રહે. આ ફૂલ તમારા કાશી ક્ષેત્ર બગડે છે. 12 મહિનાનો દાડો આવે. મરતોલીવી વખડીનો જેને આંખો વધાર્યો મારી માયવડા તાગતાની મારી ચિરા સોના બાંધની ચહેરા જગત જગત વગર પાવા મને તારા ચહેરા વગર ખોજાના પટેલો મારી નાતના રબારીઓ ડારાવાળાની વસ્તી નતાની વેળાએ મારા ચેહરભાઈના ગોગાના ભગવાન ખમા કહી રહ્યા છે. હું નગર આલડી નગર ઘાટ નગર ચારવાળો હું મરતુલી બેઠી ચાલ બેઠી વખડીની માતા છું. હું વાયપીરા નાથુના માટની શિવા જવાની અમીર વિહાની ચેહર છું. નતાની વેળાએ જો કદાચ મહાકાળીના મોઢવે ઓના ફૂલે
ઓના વિવાહ જેવા આવશે રે ઘડી બે ઘડીનું મારો હોવ એમનું ગોખલું નું મેલી અને ખોજાના પટેલના ઓગણે નમીશું તો આ કાળકાના ભગવાન દરેકને ખમા કહી રહ્યા છે મારા ચહેરના ભરભૂઈ ખમા કહી રહ્યા છે મારી બૂન દીકરીઓ કળ કુવાઉં શેણ વાલીશ્રી બાળ ગોપાળ મારું મહેમાન પરોણું ભૂ ભક્તો એ ના દીવાનો ભગવાન આનંદ કહી રહ્યો છે મારો ચહેરનો રોમ આનંદ કહી રહ્યો છે મોહનભાઈ ભાવનું આદર્યું છે ભાવમાં ભાવ આવવા દેવો જગતમાં મને ચહેરને ઓળખે કોણ હે રાજુ ભુવાજી કાળકાનો એક દાડો હાચા હેતી મુએ હંગાત કરેલો હું ચહેર શું લ્યા મોને આનું માવતર છું ઉજેયાનું દેવ છું મોતાની વેળાએ વિવાહ મકવાણાની ગોડી ચહેર છું ભાઈ નીતિનભાઈ જીગરભાઈ કોઈ દાડો હુના મેલ્યા નહીં હુના મેલું તો જગતમાં મને માન બાપ નહીં ગણવાની પટેલ 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 ગોમમાં જો મુખી કરીને રાખ્યા છે તો હાજીપુરની હતાની વેળાએ આ કાળકા ખમા કરી છે આ કોટી વાને પહેરાયેલી છે આ રંગના ચટકાર્યા કાળકાના છે તારા પટેલના ઘરનું કોઈ દાડો મુખી પણ જવા દઉં તો વગાડ હું મુખીનું દેરું ના કેવું હતાની વેળાએ આ વંશજ સરદાર વલ્લભભાઈ પટેલ નો વંશજ છે કોના લોહીમાં ખુમારી છે કણ હોય મણ જીવરિત કરવું એ પટેલના દીકરાને ખબર હોય તમે મણ કર્યું હોય કાકા ગોગોન સખી હવા મણ કરીને આલગ મને ચહનો ઓળખે કોણ હતા એવું વારી માતા હતાની વેળાએ હોય કલક કલક દાચીની કલક કલક હસીરી છે જનદાળાથી મારા નામનો તમે માર્ગ ઝાલ્યો જનદાળાનો મારો માર્ગ અપનાયો છે જેમ આભમાં ચોદન સૂરજ ચમકી અમે તમને ચમકાયા છે સદાય માટે આવું આવું રાજ રજવાડું કાટના ઠઠારો ના રખાવ મારો ચહેરભાઈ ગોગાનું બેન છે સ્વભાવવાળું જે ભાવ કરીને આવ્યું છે મારો ચહેરનો ભગવાન સદાય માટે આવું આવું રાખશે જેને જેવી જેવી ભૂખ હશે મારો રામ ઈશ્વર પરમાત્મા પૂરી કરશે જગતને મને આલ્યા છે તો કોઈને બાચી નહીં રાખે હું ચહેર એવી છું મને રાજના રજવાડા વગર નહીં ફાવતું લ્યા દરબારગઢની દેવી છું સભાવાળું મારી તલવારે કોદાળો કાંઈ નહીં આવ્યો અને જગતમાં જો બેઠી હું અહીંયા કોદાળો ઉદય ના ચડવા દઉં તમારા અહીંયા ઉદય ચડ્યું હોય કાટ ચડ્યો હોય ના ખંકેરવા આવું તો અત્યારની વેળાએ મને કમસી સેવાળની માતાના રોમ રોમ નહીં કરવાનો એવું શિખરભાઈ હું તમારી માતા વેળા તું માના મલીઓ તો જોડી જોડીને મરવાલા તારાઓ એ તું ચહેરા મલીઓ તો ખરા વખે પૂર ભાગ કરો
મારી નગરની મારી કોયડા ભાઈ છીની ચહેરાઓ આ ગોમ એવું છે ભોજા કે સદીએ વીરભણ રાવળનું નામું રાખ્યું હોય. વેલો જેવા ભગત થઈ ગયા હોય. આ તો આ ગોમ ગોઠે મજા પણ ગોમ તોરણે મજા. અને જે વસ્તી હોય જગતમાં નમીન જીવે છે એ જોઈ પાછી નહીં પડે. પણ મોહનભાઈ જો મારું વાયરનું હવા બેતનું ગોખલું હું મેલી અને પટેલની જો કદાચ ગાદીએ ઘડી બે ઘડી ધૂણવા આવીએ છું તો મારા દેવના ભરભો એવું કે છે, અન આ કાળકા એવું કે છે, આ સધી એવું કે છે 14 મહિના બનશી અને કોકના ઘેર દીકરો આવશે હું વાયરના ચરકાની ખબર બોલું છું. આવું નીતિન કોલવડા હું વાયર પીરા નાથુના માટે શિભા જવાની અમીર બિહાની ચહેર બોલીને જઉં છું સ્વભાવ. મને આવતા આવડ્યા છે ને આવું ના તો જગતમાં મારું નોમ માતા ના કહેતા એવું આ કાળકાના ભગવાન કહી રહ્યા છે. હું વાયરના ચરકાની માતા કહું છું. કોઈ દાડો મારો ભગવાન તમારા આ ભંડારે ખોટ નહીં આવવા દે. મારો રોમ સદાય સેનાથી હવાયું રાખશે. આ તમારે પજ ફૂલ આલેલો હે કાશી ક્ષેત્ર વગરાઈ ગયો અને તમે દોડ લ્યો કોનો અવસર આદરો હોય નીતિનની જેવી તમે ઓર રાખો છો એવી ને એવી સદાય ઓના હોમો લમણો રાખજો. આ એવો કલાકાર છે નીતિન કોલવડા કે આના દેવની રીત ખબર છે. કોઈ ભૂવો ધૂણતો હોય તો કોઈ દાડો એને વચ્ચે કાપ્યું નહીં. જગતનો નાનો હશે મોટો હશે મારા માટે કોઈ ભૂવા નાના નહીં કોઈ મોટા નહીં. મારા માટે કોઈ દેવી મોટી નહીં નાની નહીં સબ એક સમાન છે. પણ કોને પલોઠી વાળતા આવડે છે અને પલોઠી વાળી છે એવું મેં ચહેરો પરમણ રાખ્યું છે. હે નીતિનભાઈ યુવરાજ ચરમકાના ભેટીમાં સદાય હવા 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 કોઈ દાડો કવાનું લહેરું નહીં વાવે જીગા તો તમારી માતા સોતા લ્યો ભાઈ દરેક ની છે